તો ગુરુ મહારાજ નિરાત બાપુ શું કે છે કે આ અવનીમાં આયા પછી સદગુરુનો બોધ લીધા પછી તારે શું કરવાનું છે? કરવાનું શું આવે કે ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. ગુણ ગાવા તો ગુરુ રે ગોવિંદના, બીજું સવ પર હરવું રે. દર્શન કરવું તો ગુરુ રે દેવનું દર્શન કરવું તો ગુરુ રે દેવનું, ગુરુથી સવને તરવું રે. ગુરુથી સવને તરવું રે. ગુરુથી મોટો કોઈ દેવ નથી. અહીં જો સ્ટેજ ઉપર મને બોલાયો હોય તો મારા ગુરુ થકી હું ઉજળો છું. હું ગુરુ નથી, મારી માથે સદગુરુ છે એટલે. પણ આમાં તકલીફ શું થાય છે? આ જ્ઞાનનું અહમ આવી જાય એટલે કેવું આવે ખબર છે? એક ગધેડો હતો, બહુ જોરદાર સમજવા લાયક છે. એક ગધાડો હતો અને અમારા અમદાવાદ જેવી સિટીમાં ગણપતિનો તહેવાર આવ્યો 10 દિવસનો. હવે ક્યાંયથી ઘોડો મળે નહીં, પછી ગધેડાને પકડ્યો અને ઉપર ગણપતિ બાપાને બેહાર્યા અને બધાએ શેરીયન ગલીએ હામૈયા કર્યા. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા. જે ગલીમાં જાય ગધાડો અને ગણપતિ, અહીંયા ગણપતિને ફૂલહાર કરે ને ગધાડા નહીં કરે. એટલે ગધાડાને એમ થઈ ગયું મારું બેટું હું તો ભગવાન થઈ ગયો, આ બધા મારું પૂજન કરે છે. બીજી ગલીમાં જાય, ત્રીજી ગલીમાં જાય, ગણપતિને ફૂલહાર કરે, ચાંદલો ચોડે ને ગધાડાને ચોડે ને ફૂલહાર કરે. ગધાડો ફૂલાણું, ત્યાં તો મારી પૂજા થાય છે. 10 દી થયા, ગણપતિનો તહેવાર પૂરો થયો. પછી ગધાડાને એમ થયું કે લાય હવે આ બલવા સાહેબની ગલીમાં જવું. બલવા સાહેબની ગલીમાં ગધાડો જીયો, પણ કોઈ આદર ભાવ કઈ આપ્યું નહીં. તે ગધાડો ભૂંક્યો, કોઈ બારું ના નીકળ્યું, વધારે ભૂંક્યો. પછી આમાં થયું છે એવું, ઘરમાંથી બેન લાકડી લઈને આવી, દે ધનાધન, દે ધનાધન. સમજાય છે ને આ વાત? જો જેને ગુરુની છત્ર છાયા મૂકી દીધી ને એને આવું થાય. ગધાડા ઉપર ગણપતિ હતા એટલે ગધાડો પૂજનીય હતો. એમ આપણા બધાની ઉપર માથે સદગુરુ છે ને એટલે આપણે પૂજનીય થશે ને, કે કોઈ આપણાને બોલાવે નહીં. એટલે હું ગુરુ નથી, ગુરુનો બાળક છું. અને જે સદગુરુનો બાળક ગુરુનો મહિમા કરે એને તમે પ્રોત્સાહન આપો. ધન્યવાદ છે તને. કોઈ પણ ગુરુમુખી હોય તો એને પ્રોત્સાહન આપો, એના ટાંટિયા ના ખેંચવા. પણ આમાં શું, પોતાના જ ટાંટિયા ખેંચે, બીજા ના ખેંચે.